નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ઓમ કેમ બોલવામાં આવે છે, આવું કેમ, ભાગ નંબર 1. તો ચાલો જોઈએ કે ઓમ કેમ બોલવામાં આવે છે. ભારતની ધાર્મિક પરંપરાઓમાં ઓમ એ પરમાત્માનું નામ છે. તેનું બંધારણ 3 મૂળાક્ષરો અ, ઉ અને મ થી બનેલું છે. આપણા ગળામાં આવેલી સ્વરપેટીમાં પહેલો ધ્વનિ અ હોય છે. તે પછી બંને હોઠ ગોળાકારમાં આવે છે ત્યારે ઉનો ઉચ્ચાર થાય છે અને હોઠ ભીડાઈ જાય છે ત્યારે મનો ઉચ્ચાર બને છે. આપણા ઋષિ મુનિઓનું કોઈએ આ 3 અક્ષરોને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના અક્ષરો કહ્યા છે. તેને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ દેવ ત્રિપુટીના પણ ગણવામાં આવે છે. તો કેટલાક ગુરુજનો તેને રુક્ર, શામ અને યજુ એમ 3 વેદોના નામ મૂળાક્ષર ગણે છે અને તેને ભૂર, ભુવ અને સ્વ એ ત્રિલોકનું પ્રતીક માને છે. સંતોનું માનવું છે કે વેદોનો સમગ્ર સાર ઉમાં સમાઈ જાય છે અને પ્રણવ પણ કહે છે કારણ કે તેના નામ માત્રથી પ્રભુના ગુણગાન ગવાઈ જાય છે. આ બધા કારણસર કોઈ પણ કાર્યનો શુભારંભ ઓમકારના ઉચ્ચારથી કરવામાં આવે છે. ભારતીય ધાર્મિક માન્યતા પ્રમાણે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન ઓમ અને અતના મંત્રોચ્ચારથી કર્યું હતું. ઘંટનાદમાં પણ ઓમકારનો પ્રતિધ્વનિ સંભળાય છે. ઓમ શબ્દ સાંભળતા મનને શાંતિ મળે છે. નાભીમાંથી બોલાતા ઓમ શબ્દથી શરીર, મન, હૃદય એકરૂપ થઈ ગજબની શાંતિ અનુભવે છે. તે સર્વવિદિત વાત છે. ઓમની ધાર્મિક માન્યતાઓ ભારતના દરેક ધર્મમાં વિધિપૂર્વક સ્વીકાર થયો છે. દરેક ધર્મના શ્લોકની શરૂઆતમાં ઓમ મૂકવામાં આવે છે. મંત્ર અને જાપમાં પણ ઓમનું સ્થાન મોખરાનું છે. અભિવાદનમાં પણ ઓમનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે હરિ ઓમ. ઓમ ઉચ્ચારની શરીર અને મન ઉપર પડતી અસરો અંગે પણ સંશોધનો થયા છે અને સિદ્ધ થયું છે કે નાભીમાંથી એટલે કે શ્વાસના ઊંડાણમાંથી બોલાતા ઓમ શબ્દથી એકાગ્રતા માનસિક અને શારીરિક બંને પ્રકારે આવે છે. માનસિક અશાંતિ અનુભવતા લોકોને શાંત સ્થળે બેસી મોટેથી ઓમ બોલવાનું કહેવામાં આવે છે અને તેનાથી તે લોકોને લાભ થાય છે, તેમ વેદરાજાનું કહેવું છે. આમ સમગ્ર રીતે જોઈએ તો ઓમ સર્વ છે, જીવનનું સાધન અને સાધ્ય જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકરણ આ બધું જ ઓમમાં સમાયેલું છે. કઠોપનિષદ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ અને તેનાથી પણ ઉપરના આયામ તરીકેના ઓમના નાદને માનવામાં આવે છે. ઓમ મંત્ર છે અને બીજ પણ છે, માટે તેને બીજ મંત્ર કહે છે. તેથી દરેક બીજ મંત્રની આગળ પાછળ ઓમ લગાડવામાં આવે છે. ઓમના ઉચ્ચારમાં વિશ્વ, સમસ્ત અને સર્વોચ્ચનો સમાવેશ થઈ ગયેલો માનવામાં આવે છે. યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મમાં પણ પ્રાર્થનાને અંતે ઓમેન, આમેન અને આમીન જેવા શબ્દો ઉચ્ચાર કરીને પ્રાર્થના સમાપન કરવામાં આવે છે. તો આ ભાગમાં બસ આટલું જ. આશા રાખીએ કે આપ સૌને છે એ આ ભાગ સમજાઈ ગયો હશે. મળીશું આવા જ બીજા ભાગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.